હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું પાપડનું શાક। એના માટે આપણે 3 પાપડ લઈ અને એને શેકી લઈશું। શેકીને પછી એના નાના ટુકડા કરી લઈશું અને ટુકડા કર્યા પછી આપણે દહીં લઈશું અને દહીંમાં ચણાનો લોટ નાખીશું અને બેસિક મસાલા નાખીશું અને મસાલા નાખીને બધું હલાવી લઈશું। હલાવ્યા પછી મિક્સ કર્યા પછી આપણે કઢાઈ લઈશું ને કઢાઈમાં તેલ નાખીને તેલ ગરમ થવા દઈશું। એમાં મેથી, જીરું, રાઈ નાખી અને ગરમ થવા દઈશું અને પછી આપણે એમાં લીલા મરચાં નાખી દઈશું અને પછી એમાં આપણે હિંગ નાખીશું અને આપણે જે મિશ્રણ બનાવીને રાખ્યું હતું દહીંનું એ મિશ્રણ નાખી દઈશું અને બરાબર એને મિક્સ કરી લઈશું અને ગરમ થાય એટલે એમાં થોડુંક પાણી નાખી દઈશું। પાણી નાખીને થોડું ગરમ થવા દઈશું અને પછી આપણે એમાં પાપડ નાખી દઈશું। તો આપણું બની ગયું છે આ કાઠિયાવાડી પાપડનું શાક। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।